છે તો આવો પેલો કરબટિયા વાળો રોડ તમને બતાવીએ, એ રોડ હાથેથી પેલા કાકા તોડી નાખે છે, બરાબર। અને આવો આજે આપણા અહીંયાથી બહાર નીકળો, ખાલી વડનગરની બહાર નીકળો, મડાસાની તમે ત્યાં આવો, મડાસાના ગામના કુણાજના ગામના રોડો જુઓ તમે, કેટલો ભ્રષ્ટાચાર થયો। જો બાવળિયા જુઓ ત્યાં કાપાઈ નાખ્યા છે। સ્થાનિક ચૂંટણીને લઈને તાલુકા પ્રમુખ જે કોંગ્રેસના છે એમને પણ બેરોજગારીનો મુદ્દો અને સ્થાનિક રોજગારીને મહત્વ આપતું નિવેદન આપ્યું। હવે આપણા પનોતા પુત્રએ તો બહુ મોટી બૂમો પાડી હતી કે 2000 કરોડ તમને આપીશું રોજગાર। આજે મને કયો છે કે આપણા આ બધા યુવાનો ઉભા છે આજુબાજુ, બધા મને કેટલા રોજગાર છે પૂછો તમે, આપણી આજુબાજુ બધા યુવાનો જ ઉભા છે। એટલે આ બધા પોકળ વાયદા કરેલા છે, પોકળ વાયદા ફોગટ ગયા છે એમના। આજે પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે। આપણે પેટ્રોલ ડીઝલના ભાવ જુઓ અને એક બાજુ કપાસના ભાવ જુઓ, ખેડૂતો બૂમા પાડી રહ્યા છે। એટલે તમને જે યોગ લાગે એ રીતના મારું આ ઇન્ટરવ્યુ આપ્યું છે, બરાબર। બોલો બીજું કોઈ? પુનાવતની આજરોજ માજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે હું ઇન્ટરવ્યુ આપું છું। બોલો, કહેવાનું એ જ કે ભાજપની સરકાર છેલ્લા 30 વર્ષથી છે। 30 વર્ષથી એમને કહ્યું હતું કે આ યુવાનોને હું 2 કરોડની રોજી આપીશ, પરંતુ 200 ની રોજી નહીં આપી। તમે જોશો તો પોલીસ સ્ટેશન જશો તો આખું હોમ ગાર્ડેથી ચાલે છે, વિદ્યુત બોર્ડ જોશો તો એપન્ટીસથી ચાલે છે, આ એસટી જોશો તો એપન્ટીથી ચાલે છે। આજે એસટીની ગાડીઓ લાવી હોય તો કોંગ્રેસ લાવેલી, અને આજે આ ભાઈ જયારે આવું ગુજરાતની અંદર 2,000 એસટીનો ઉપયોગ એ કરી રહ્યા છે। ઘરોનો ડેમ બધો કોંગ્રેસે મુખ્યમંત્રી સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીએ આ જો ડેમની અંદર ના બોધ્યો હોત તો આજે આપણા વડનગર વિસનગર ખેરાલુ અને મહેસાણા જિલ્લામાં પાણી પીવાની હોવા હતા, પણ આજે એને એ બોધ્યો તો આપણે જીવાદોરી એરીએ છે। 231 નદી ઉપર ડેમ બોધ્યા હોય તો કોંગ્રેસને બોધેલા। ખાતર પણ આપેલું તો 180 રૂપિયા ખાતર આપેલું, આજે એ લોકો 300 રૂપિયા ખાતર આપે છે, એમાં 5 કિલો ખાતર ઓછું કર્યું છે। 5 કિલો ખાઈ જાય ખાતર। તમે જુઓ ભેળસેળ પબ્લિક ઉપર કેટલો મારો પડી રહ્યો છે। પનીરમાં ભેળસેળ, મરચામાં ભેળસેળ, હળદરમાં ભેળ, તેલમાં ભેળસેળ। ભેળસેળ તમે જુઓ તો દૂધમાં પણ ખાતરનું દૂધ બને છે, છેલ્લે ખાતરનું દૂધ બને છે, અને ભાજપ ભેળસેળ છે। કારણ કે પહેલા ટીમલોક, જનતા દળ, જનસંઘ આવા પક્ષો હતા, આ બધા ભાગી ગયા। એ ભાગતા જતા પક્ષોમાંની આ બન્યું ભાજપ। તે એવું મળ્યું કે ભાગતા જતા પક્ષોમાં આપણે ભેળસેળિયા છીએ તો ભેળસેળમાં ખટકો કરો, આપણે ફરી આવો નંબર નહીં આવે। આ વખત અમારા યુવાનો અને ગામડાની વસ્તી, શહેરની વસ્તી સમજી જાય છે કે મહાન ભ્રષ્ટાચાર અને આપણી પબ્લિકને તમે જુઓ આ સંસદના સભ્યના પેલા પોરબંદર વાળી એના 167 કરોડ રૂપિયાનો હું તે ફાયદો થયો 5 વર્ષની અંદર। પેલા આદિવાસી મનસુખ વસાવા 170 કરોડ, આ લોકો ક્યાંથી રૂપિયા લાયા અને ક્યાંથી રૂપિયા એટલે એ મારી આ પબ્લિકના રૂપિયા। ટેક્સ નાખે પેટ્રોલ ઉપર, જો પેટ્રોલ ઉપર જીએસટી નાખ્યું હોત તો આજે પેટ્રોલ આપણને 58 રૂપિયા મળતું હોત, અને ડીઝલ 46 ડીઝલ જો મળ્યું હોત તો આપણે 500 રૂપિયા મારો ખેડૂત ખેતી કરી શકો, ખેડી શકો। પણ આજે એને નાખ્યો ટેક્સ અને ડીઝલના ભાવ બમણા થયા એટલે આપણે પૈસા પણ 1,200 રૂપિયા ખેડૂતના હાલવા પડે છે, એ પણ ખેડૂતનું તમાકુ જુઓ ત્યારે તમાકુ મેં જીએસટી લગાવી છે। હાલ ખેડૂત મારો ઊંધો પડ્યો રોવે છે, કારણ કે જીએસટી કોઈ વેપારી ભોગવવાનો નથી, એ તો મારા ખેડૂત ઉપર નાખવાનું છે। તે તમાકુમાં પણ અમને જીએસટી નાખી દીધી છે, એટલે ખેડૂતને કઈ રીતે લૂંટવું? જ્યારથી આયા ત્યારથી ને ભાવ વધ્યો, 1,000 રૂપિયા કપાના, 800 રૂપિયા વાના, 800 રૂપિયા ગવારના, કોઈ અમને ખેડૂતનો ભાવ આપ્યો નથી। ખેડૂતને બધી વાતે લૂંટી રહ્યા છે। હાલનું પોઝિશન જુઓ તો 6,770 રૂપિયા ખેડૂતના માથે દેવું છે, ખેડૂતના માથે। બાકીનું જે મારું ગુજરાતનું દેવું એ 52,000 રૂપિયા। છોકરું હાલ જન્મ 60નું ધાવણ નથી થયું, એને 52,000 રૂપિયાનું દેવું આવે છે। આ લોકો શું છે ખબર છે કે ગમે તો જાદુનું ઉદઘાટન કરવું હોય તો મોડવા બધો અને તે ઉત્સવો કરવા અને ત્યાં જતા રહો પત્તા પહેરી અને બધા ભેગા કહું છે પૈસા કમાવા માટે નરવા ધૂપ સારાય કે અમારો પૈસો જોઈએ, મારો ધંધો નિવા। કોઈ પબ્લિકની સેવામાં સાહેબ આ લોકો ચૂંટાયા પછી 5 વર્ષમાં કોઈના ઘેર જો ધારાસભ્ય કે જિલ્લા ડેલિકેટ, તાલુકા ડેલિકેટ આવ્યો હોય તો મને બતાવો।
હાલ તાલુકા પંચાયત આપણી વરનાગંજી છે જે તે પણ ભાજપની, મહેસાણા જિલ્લા પંચાયત ભાજપની અને ઉપર રાજ પણ ભાજપ. એક પણ કોઈ ગામમાં આ તાલુકા તરીકે જે ઉકેલો બનાવ્યો હોય ઉકેલો તો મને કહો કે મારા ગામમાં ભાજપ હવે એક ઉકેલો બનાવ્યો છે. આ લોકો કોઈ કરતા નથી અને ઉપરથી કોંગ્રેસનું ખોટું નામ બદનામ કરી રહ્યા છે કે કોંગ્રેસ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી આજે બહુમતીથી કેવી તંતુરમેળ હતો? બહુમતીથી મારો યુવા વર્ગ કમર કશીને તૈયાર છે મારાથી. બાકીના જે ખબર છે કે મોંઘવારીનો મારો એટલો ચલાવે છે આ લોકો એ મોંઘવારીના મારાના લીધા અને એમનો પૂરેપૂરો ભ્રષ્ટાચાર દરેકમાં જોવો તો અહીંયા દરેકમાં ભ્રષ્ટાચાર. અને કીધું કે ભેળસેળ કોનું? તમામ ભાજપનું ભેળસેળ છે, એમાં ભ્રષ્ટાચાર છે પૂરેપૂરો. એના પર અમે હેડવાના છીએ બધા.